નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ફિલિપાઇન્સમાં છેલ્લા 12 કલાકમાં 75 આફ્ટરશોક અનુભવાયા છે। આજે સવારે દક્ષિણ ટાપુ મિન્ડાઓના નજીક સમુદ્રમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો। ત્યારથી અત્યાર સુધીમાં 75 આફ્ટરશોક આવ્યા છે, જેમાં સાંજના આવેલા 6.9ની તીવ્રતાનો ભૂકંપનો પણ સમાવેશ થાય છે। પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્ર સવારે સુનામી ચેતવણી જારી કરી છે, પરંતુ 2 કલાક પછી ચેતવણી પાછી ખેંચી લેવામાં આવી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પરિસ્થિતિ હવે સામાન્ય છે। ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે। સવારે પહેલો ભૂકંપ અનુભવાયો હતો, જેમાં 5 લોકોના મોત થયા હતા। ભૂકંપના કારણે ભૂસ્ખલન પણ થયું હતું, જેના કારણે હોસ્પિટલો અને શાળાઓમાં નુકસાન થયું હતું। સુનામીની ચેતવણીના કારણે નજીકના દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકો ખાલી કરવાની ફરજ પડી હતી। જોકે બાદમાં ચેતવણી પાછી ખેંચી લેવામાં આવી હતી અને લોકોને રાહતનો શ્વાસ લીધો હતો। જોકે 6.9ની તીવ્રતાનો ભૂકંપ ફરીથી દેશને હચમચાવી નાખ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર।